હમણાં મને કોઈ પૂછ્યું પ્રશ્ન કે ગાંડા માણસને શું થાય છે? ગાંડા માણસને શું થાય છે? વોટ હેપન્સ? ગાંડપણમાં શું થાય છે? રેપિટેશન. પણ એ રેપિટેશન પાછળનું કારણ, બ્રેનની અંદર શું કારણ છે? હા, પણ બ્રેનની અંદર શું કારણ છે? રાઈટ. એ બ્રેન છે, બ્રેનની અંદર જે સેલ્સની અરેન્જમેન્ટ છે, ની અરેન્જમેન્ટ એવી રીતે ગોઠવાઈ જાય છે કે અંદર બ્રેનમાં કંઈ પણ ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે, હા, એ આ જ રીતે રિએક્ટ કરશે. આ સમજાય છે? એટલે એક ગાણપણની અરેન્જમેન્ટ થઈ જાય છે બ્રેનની અંદર. પછી એ માણસને આપણે શોક આપીએ, ઈસીટી ટ્રીટમેન્ટ આપીએ, એટલે આ જે અરેન્જમેન્ટ ઓફ બ્રેન સેલ્સ છે એ બદલાઈ જાય. એટલે થોડો વખત માટે એ સાજો થઈ જાય, ફરીથી જૂની અરેન્જમેન્ટ 6 મહિના રહીને પાછી આવી જાય તો પાછો ગાંડો થઈ જાય. આ સમજાય છે બધાને? ઓકે, હવે નેગેટિવ સ્ટેટમાં શું થાય છે બોલો? હવે તમને મેં એક શું કહેવાય હિન્ટ. એક્ઝેક્ટલી, વેન વી આર ઇન એની સ્ટેટ ઓફ નેગેટિવિટી, બ્રેન સેલ્સ અમુક રીતે ગોઠવાય જ જાય છે. શું થાય એમાં? વોટ હેપન? હા, એટલે એમાંથી શું થાય? રેપિટેશન, બરાબર. જે કંઈ ઇનકમિંગ ઇમ્પલ્સિસ જે પેટર્નમાં પહેલા આવતા હતા, હા, હવે પેટર્ન આખું ઉલટું થઈ ગયું. એટલે મારી અને દુનિયાનો સંબંધ જે છે એ શું થયું? આ વ્યક્તિ જે સારો લાગતો તો હવે એ ખરાબ લાગશે. આ સમજાય છે? હા, જ્યારે આપણે ઇન અ સ્ટેટ ઓફ નેગેટિવિટી હોય છે, કોઈ પણ નેગેટિવ સ્ટેટ, હા, જ્યારે એ નેગેટિવ સ્ટેટ અંદર હોય છે ત્યારે ઓટોમેટિકલી બ્રેન સેલ્સ એક અરેન્જમેન્ટ લઈ લે છે. દુનિયાની અંદર બધું આપણને નેગેટિવ જ દેખાવા માંડે છે. એટલે એ સ્ટેટમાંથી નીકળવું બહુ જરૂરી છે, કારણ કે એ પાગલપન જેવું જ છે. ગમે તે હોય, આપણને કોઈનું દુઃખ પહોંચ્યું હોય, કોઈ આપણને કંઈ કહી ગયું હોય, કોઈ આપણે અપમાન કર્યું હોય, હા, ગમે અંદર એક એ ભાવ દશા બની જાય છે નેગેટિવિટીની, તો જે 5 ઇન્દ્રિયોમાંથી જે બહારની દુનિયા અંદર આવે છે એ જ નેગેટિવિટીના ચશ્મામાંથી આપણે જોઈએ છીએ. આપણે શું કહેવાય, ફેક્ટને જોઈ શકતા નથી. હા, ફિલ્ટર આવી જાય છે. હવે એ જ વ્યક્તિ જ્યારે આપણી અંદર એકદમ આપણે પ્રેમથી ભરેલા હોય, કોઈ નેગેટિવ ભાવ ન હોય આપણી અંદર, તો એ જ વ્યક્તિ કેવો દેખાય છે? હા, સરસ દેખાય છે. એ આપણને ગાળ પણ આપે, આપણું અપમાન પણ કરે, તો એ આપણને કઈ અસર થતી નથી. રાઈટ? એટલે અહીંયા છે બધું, આ ઘરની અંદર જે બદલાવાનું છે અહીંયા બદલાવાનું છે. હા, હિલ સ્ટેશન ઉપર જવાની વાત નથી. અહીંયા બદલાઈ ગયું તો હિલ સ્ટેશન આવી ગયું, અને અહીંયા અને એ નેગેટિવિટી લઈને હિલ સ્ટેશન ઉપર ગયા, અહીંયા તમે દુખી આવો તો શું થવાનું છે? તમે કહેશો જગ્યા તો બહુ સરસ છે પણ હું દુખી છું, મારે નાવા નથી જવું. ઘણા લોકો આમ કે મને, એટલે હું સમજી જાઉં કે અંદર કંઈક ગાંઠ ભરેલી છે. આ સમજાય છે? એનું મોઢું કહી દે કે કંઈક અંદર ગાંઠ ભરેલી છે. તમે જો આ પતિ પત્નીની સાથે ઝઘડો થયો હોય બેવની વચ્ચે, પછી પતિ કે ચલો મિત્ર બધાય બહાર જમવા જાય છે, ઓલી શું કહેશે? મારે નથી આવું, મારે નથી આવું. અમુક બહુ હોશિયાર હોય, મારી વાત નથી કરતો, કે મારે આવું છે પણ હું જરા બ્યુટી પાર્લરમાં જઈને આવું. પછી બ્યુટી પાર્લર, હવે 8 વાગે જવાનું હોય તો બ્યુટી પાર્લરમાંથી જ 9 વાગે આવે. રાઈટ? એટલે નેગેટિવિટી જે છે, બહારની સિચ્યુએશન એ ને એ જ છે, વ્યક્તિઓ તો એ ને એ જ છે, પણ અંદર ભાવ દશા બદલાઈ જાય છે તો એ જ વ્યક્તિ જુદી આંખે દેખાય છે. એટલે નેગેટિવ આઈઝ. જ્યારે પણ આપણે અંદર નેગેટિવિટી આવી જાય તરત જ ત્યાંથી હટી જાવ. અહીંયા ઘણા બધા રૂમ છે, બધા રૂમમાં નેગેટિવિટી નથી,
લગભગ આપણી અંદર તો લગભગ બધાય રૂમ ગટરમાં જ છે. હા, પણ એવા અમુક રૂમ છે જે સારા છે. હા, તો એમાંથી નીકળી આવું ને સારા રૂમમાં ચાલ્યા જાવ. રાઈટ? કેમ? હા, પત્ની શું કરે? બેડરૂમમાં ચાલી જાય ને અંદરથી દરવાજો બંધ કરી દે, પછી આપણે ઠોકમ ઠોક કર્યા કરે, પછી જવાબ ના આપે. એટલે આપણે જુદા રૂમમાં ચાલ્યું જાવ. હવે આ વસ્તુ કેમ નથી થતી આપણી સાથે? આ કેમ નથી થતી? આપણે કેમ કરી નથી શકતા? ફરીથી એની જ રિપીટ થઈ જશે. અહીંથી તમે સાંભળીને જશો પણ ત્યારે યાદ આવશે નહીં. એટલે એવી જગ્યાએ આ યાદગીરીને આપણે રાખવું પડે કે તરત જ જે વખતે આપણે નેગેટિવ થઈ જાય એ વખતે આપણા ઉપયોગમાં આવી જાય. અંદર જેટલી સ્મૃતિઓ છે, જેટલી સત્યો છે, અહીંયા આપણે વાત કરીએ છીએ તો એક કંઈક સત્યની આદાન પ્રદાન કરવું છે. કંઈક આપણા જીવનની અંદર સત્યની ઝલક આવે એવી થોડી આપણે વાત કરીએ. તો એ સત્ય જ્યારે આપણને કોઈ કહેતું હોય તો આપણી અંદર ભાવદશા કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? એને શું કહેશું એ ભાવદશાનો? રિસેપ્ટિવ. એ રિસેપ્ટિવ સ્ટેટને શું કહે આપણે? સ્વીકૃતિ. પણ એને એ સ્ટેટને શું કહે? એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ, રિસેપ્ટિવિટી, શરણાગતિ. પણ એને આપણે જે શરણાગતિ કરે એને શું કહે? ડિસાઇપલ. હા, શિષ્યત્વ. હા, શિષ્યત્વ. રાઈટ? શિષ્યત્વનો ભાવ. જ્યાં સુધી આપણી અંદર આપણને સત્ય તો ઘણું બધું કહેવામાં આવે કે આમ કરજો, આમ કરજો, આમ કરજો, આમ કરવાનું છે, આ સત્ય છે. પણ કયા ભાવે, કયા ચશ્મામાંથી આપણે એ વસ્તુને જોઈએ છીએ? જ્યાં સુધી શિષ્યત્વના ચશ્મા નથી ત્યાં સુધી એ સત્ય કીધેલું નકામું થઈ જાય છે. આપણે કહેવા તો ખૂબ ને માંગીએ, લોકોને કેવું બહુ આપણને અંદરથી થાય કે કહીએ, પણ સામે શિષ્યત્વ હોતું નથી. અને પછી શિષ્યત્વ વગર જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ જે સત્ય છે એ સત્યનું સત્યનાશ થઈ જાય છે. ઓલું ગીત છે ને, ચૂપ હું કલેજા જલતા હૈ ઓર બોલું તો તેરી रुसवाई है. આવી કંઈક વાત છે. અંદર રહી ન શકાય, કેવું એ પડે, અને સામે શિષ્યત્વ ન હોય કેવા જાય ત્યાં આપણને જ ગાળ પડે. અને આમ જ થાય છે. એટલે જ્યાં સુધી અંદર શિષ્યત્વ નથી ત્યાં સુધી સત્યને આપણે ગ્રહણ નથી કરી શકતા. નેગેટિવિટી, નેગેટિવિટીમાંથી શિષ્યત્વ. આપણી પાસે જ્ઞાન ખૂબ હોઈ શકે, ખૂબ ઇન્ફોર્મેશન ભેગું કરી લીધું હોય, આપણે જાત જાતના ચોપડા આપણે વાંચી લીધું હોય, પણ અંદર જે ભાવ દશા છે એની અંદર જો કોઈની પ્રત્યે દ્વેષ હોય, કોઈની પ્રત્યે ગુસ્સો હોય, હા, કોઈની પ્રત્યે જેલસી હોય, તો આપણે નેગેટિવ સ્ટેટમાં છે. એ જેટલું પણ જ્ઞાન આપણે વાંચેલું હશે એનું ઉલટું જ અસર થવાની છે. સરખી નથી. અને ભાવ દશા જો સરખી હશે તો એક નાનું સત્ય કામ કરી જશે. ખબર છે ને, બટરફ્લાય ઇફેક્ટ. ધ બટરફ્લાય ઇફેક્ટ. કે ભાઈ અહીંયા સુનામી કેમ થયું? તો ઓલા ટાપુની અંદર એક પતંગિયું ઉડતું હતું, પતંગિયું આમ ઉડવા માંડ્યું, એની આજુબાજુ થોડાક પવન ઊભું થયું, એ પવન બીજા મોજા ઉત્પન્ન કર્યા, એને બીજા મોજા ઉત્પન્ન કર્યા, અને આ આપણા દેશની અંદર મોટી સુનામી આવી ગઈ. ક્યાંથી ચાલુ થયું? પતંગિયાથી ચાલુ થયું. આપણા જીવનમાં આવું જ કંઈક છે કે જો સરખી ભાવદશા હોય તો એક નાનું સત્ય મોટું સુનામી કામ કરી જાય છે, અને અંદર ભાવદશા ન હોય તો જેટલા પણ સત્ય આપણે ભેગા કરશું સત્યનાશ કરી નાખશું. અને એ જ કરતા હોય છે આપણે. તો એ બ્રેઇનના સેલ્સનું શું અરેન્જમેન્ટ છે? કારણ કે જ્યારે બ્રેઇનના સેલ્સનું એક જુદું અરેન્જમેન્ટ થઈ જાય છે. ઘણા લોકો હું કહું કે ભાઈ રિફાઇનિંગ કરવાનું છે તો એક સત્ય કીધું, પણ એ શું કરીને શું ફાયદો થવાનો છે? એટલે સત્ય જ્યાં ગ્રહણ જે જગ્યાએ કરવાનું હતું ત્યાં ભાવદશા સરખી નથી.
ઘણા લોકો બહુ જ સુંદર વ્યક્તિઓ હોય છે જીવનની અંદર, બહુ સારા માણસો હોય છે, એના કુટુંબને બહુ સારી રીતે રાખે, એનો જોબ એ બહુ સારી રીતે કરે, પણ જ્યારે અધ્યાત્મની કોઈ વાત કરે તો એ સાંભળવા માટે તૈયાર નથી હોતા. આ સમજાય છે? એટલે એ આ અધ્યાત્મને સમજવા માટે એક અંદર મેગ્નેટિક સેન્ટરની જરૂર પડે, શિષ્યત્વની જરૂર પડે. બાકી લોકો શું કહે કે મારે કંઈ કરવું નથી, મારે આ જન્મમાં ક્યાં બદલાવું છે, આવતા જન્મમાં હું બદલાઈ જઈશ. હા, ઘણા લોકો મને કહે કે પણ હું મારે આ જન્મમાં બદલાવું જ નથી, શેની સામે બકબક કરો છો? એમ કે આવતા જન્મમાં. એને ખબર નથી કે આ જન્મમાં ન બદલાણા તો કોઈ જન્મમાં બદલવાના જ નથી, શક્ય જ નથી. એ નાવ સિવાય કંઈ બદલાતું જ નથી. સમજાય છે? એટલે ડુ ટ્રાય નોટ ટુ બ્રિંગ એની નેગેટિવ સ્ટેટ. જ્યારે કોઈની સાથે આપણે વાતચીત કરતા હોય ત્યારે કોઈ પણ નેગેટિવ સ્ટેટને ઉત્પન્ન નહીં કરતા. એ જેવું એ નેગેટિવ સ્ટેટ, જરા પોઝ કરજો, અંદર જે રૂમમાં બેઠેલા હોય એ રૂમમાંથી બહાર તરત નીકળી જાજો. વેનેવર એસોસિએટિવ આઈઝ કમ અપ, પોઝ. હવે આપણે 3 જાતના એસોસિએશન્સ જોયા. એ 3 જાતના મને કયો કયા હતા? 2 માં વાત કરે છે, પોતાના દીકરાઓની વાત કરે છે. 2 માં. હવે એક કહે છે કે મારો દીકરો સ્કૂલે જાય, હા, એટલે 1 કપ ભરીને દૂધ પીએ છે. હવે બીજી માં શું કહેશે? બીજી માં શું કહેશે? આ સમજાયું? એકમાંથી બીજામાં એસોસિએશન થઈ ગયું. હા, ત્યાંથી અંદર કંઈક આવ્યું, કંઈક ટેલિફોન લાઈન વાગી. હા, બહુ અઘરું છે, બહુ જ અઘરું છે, કારણ કે આ બધું મિકેનિકલ જ છે. એટલે જરા સમજવાની કોશિશ કરજો કે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે અંદર સ્મૃતિમાંથી કંઈક ટ્રિગર થાય. ટ્રિગર થાય ને ગુજરાતીમાં શું કહેશું આપણે? હા, છૂટું ને, એને કંઈક ઘા લાગે અને એ છૂટે, શું કહે એને? હા, બરાબર છે. અંદર કંઈક, હા, ટેલિફોન લાગે અને એ કંઈક આવે તો ત્યાં તરત જ પોઝ. એમ નહીં કહેવા દેતા કે હા મારો દીકરો હા બોર્નવિટા વાળું પીએ છે, તો નાસ્તો પણ એની સાથે કરી લે છે. મારાને તો નાસ્તો ભાવતો જ નથી ને. સવારના પોરમાં નાસ્તો કેમ ભાવે? પણ રાતે સરખા જઈમાં ન હોય ને, એ લોકો ભણતા હોય એટલે રાતે સરખા જઈમાં ન હોય, આમ ચાલ્યા કરે. એકમાંથી એક ટેલિફોન લાઈન અહીંયા વાગે, બીજી ટેલિફોન લાઈન, બધું મશીન, બધું મશીન. મેન ઇઝ અ મશીન. એટલે એકમાંથી બીજું ઉત્પન્ન થાય એવું નહીં કરતા, ત્યાં તરત જ પોઝ આપી દેજો. ઘણી વાર અત્યારે હું બધા મારા મિત્રોને મળવા ગયો તો, લગભગ 150-200 મિત્ર અમે ભેગા થયા હતા. આપણે થોડા દિવસ પહેલા અમદાવાદના ફોર્ચ્યુન હોટેલમાં જમવા માટે ભેગા થયા. જૂના હોય, અમુક 20-30 વર્ષથી મળેલા નતા. પછી પૂછે કે તમે શું કરો છો? હું જોઉં કે જ્યારે હું બોલું છું કે હું શું કરું છું, હા, ત્યારે અંદર કંઈક આ એવું હોય છે કે એ બતાવવા માંગે છે કે હું બહુ સારું કામ કરું છું. આ સમજાય છે? જ્યારે કોઈ પૂછે કે તમે શું કરો છો, પોઝ, પોઝ. કારણ કે એ જે બતાવવા માંગે છે એ અહંભાવ છે કે હું 5 જણાને યોગા શીખડાવું છું અને હું શિબિર લઉં છું, અને એ બધો કાફલો ભેગો આવી જાય. હજી અહીંથી ટેલિફોન લાઈન અંદર નથી ગઈ, હા, એ આખી બધું ભેગું આવી જાય ને તરત જ ઉલટી કરવા તૈયાર જ હોય. આપણે ઉલટી નથી કરવી, ઉલટી નથી કરવી. એટલે ત્યાં પોઝ. પછી જરાક આપણે શ્વાસ લઈએ તો અત્યારે તો હું જમું છું, નોર્મલી હું થોડા લોકોને આમ થોડી કસરતો શીખડાવું છું. ભાવ આ સમજાય છે હું શું કહેવાય? એટલે પહેલી વસ્તુ, એક ટેલિફોન લાઈન એકમાંથી નીકળે, હા, બીજું આપણી અંદર કંઈક બતાવવાની
હા, ઓલરેડી ભેગું મસાલો તૈયાર જ છે. જેવું કોઈ આપણે રાહ જોતા હોય કે જેવું કોઈ પૂછે એટલે મસાલો ફેંકીએ એની ઉપર. શું કે મસાલાને શું કે આપણે? શું કે મસાલાને? ભાઈઓ, ભાઈઓ બેટા. હા ભાઈઓ બેટા. મસાલો તૈયાર. મેં આટલી ડિગ્રીઓ, મેં આટલું આ, મેં આટલું તે, મેં આટલું ભાઈઓ બેટા. બીજું એવો એક આય અંદર હોય, એ તૈયાર જ ઉભેલો હોય કે એ જે વ્યક્તિ છે એને મારા પક્ષમાં લઈ લેવો છે. એની એક્સરસાઇઝ બહુ જ સારી છે અને તું કર તો તારો ઉદ્ધાર થશે. હા, તું કર તો તારો ઉદ્ધાર થશે. એટલે આપણે એવી રીતે મીઠાશથી બોલીએ કે હું આ યોગા શીખડાવું છું ને આમ કરું ને તેમ. એટલે એ જરાક પૂછે આપણને કે મારે પણ શીખવું છે. એ પણ એક જાતના અંદર એસોસિએશન્સ છે અહમની સાથે. એટલે આ બધું અંદર દેખાવું જોઈએ. તે વખતે આપણે કોઈને શીખડાવવા આવ્યા જ નથી. સાવરિયા સાહેબને જો યંત્રનો ઉપયોગ કરીને બીજાને શીખડાવવું હશે તો શીખડાવશે, તો એ સામેથી પૂછવા આવશે. આપણે એની સામે મધની શું કહે લોલીપોપ લટકાવવાની જરૂર નથી. એટલે આ રીતે એક એસોસિએશન્સ એકમાંથી બીજામાં, ને બીજું અંદર અમુક પૂર્વ અનુસંધાન, પૂર્વ ગ્રહ જેને આપણે કહીએ, હા એ અંદર પડેલા. બસ કોઈક અંદર ટેલિફોન લાઈન વાગે એટલે એ બધાય બહાર આવવા તૈયાર હોય. એને રોકી લેજો. બીજું શું હોય? હા, ઓપોઝિંગ આવશે. હા, એવું આપણે ઓપોઝિટ આઈઝ આવી ગયા, નેગેટિવ આઈઝ આવ્યા, ઓપોઝિટ આઈઝ નથી આવ્યો. આમાં લખ્યું જ નથી. હા, એટલે એક લખવું પડશે, નોટ ટુ ઇવોક ઓપોઝિટ આઈઝ. લખી લ્યો નીચે. હા, નોટ ટુ ઇવોક ઓપોઝિટ આઈઝ. વચ્ચે લખજો ને, હવે છેલ્લે લખી નાખો. એ એકચ્યુઅલી એસોસિએટિવ આઈઝની સાથે આવવું જોઈએ. એમાં ઓર ઓપોઝિટ આઈઝ લખી નાખો. ઓપોઝિટ આઈઝ, એસોસિએટિવ આઈઝ, નેગેટિવ આઈઝ અને ઓપોઝિટ આઈઝ. એસોસિએટિવ આઈઝમાં હજી એક બાકી છે જ્યાં અહમ ભાવ આવે છે. પછી આપણે જરા ઓપોઝિટ આઈઝમાં જાય. વન અપ, વન અપ, હું તારાથી સારો છું. બોલો બોલો. ઘડિયાળ ભૂલી ગયો છે એટલે મને ટાઈમ નો ખ્યાલ નહીં રહે. મને કોઈ કહેજો. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. વન અપ ઓન ધી અધર. વન અપ ઓન ધી અધર. શું કહેવાય, મેં હમણાં જ આ ડ્રેસ લીધેલો. અમારા એક બે મિત્ર છે કે આપણે કે આ ભાઈ 200 રૂપિયા, અરે એ તો મેં 50 રૂપિયામાં જોયું હતું. એ તૈયાર જ હોય, આપણને ખબર જ હોય કે હમણાં જ બોલશે. વન અપ ઓન ધી અધર, હું તારાથી સારો છું, હું તારાથી સારો છું. એ એટલે આ ત્રણ જાતના એસોસિએશન્સ ને જરા જોઈ લેજો. ઓલ થ્રી. હા, એ ત્રણે ત્રણ જેવા આવે એટલે અંદર પોઝ થઈ જાવ, સ્ટોપ. કારણ કે જ્યાં એસોસિએશન્સ આવે છે, જ્યાં મેમરીમાંથી ટ્રિગર થઈને આવે છે, ત્યાં હંમેશા મિકેનિકલ સિવાય હોય જ ન શકે. ત્યાં કોન્શિયસનેસ, સી બીજા વ્યક્તિને આપણે ઓળખવું હોય તો બહુ ઇઝી છે. એ મિકેનિકલ બોલે છે કે કોન્શિયસનેસ માંથી બોલે છે. એક નાનો કાકરો ફેંક્યો એટલે બધું ખબર પડી જાય. એક નાનો ખાકરો ફેંકવા પૂરતી જ વાત છે. હમણાં નહીં ફેંકતા, તમને આવડત આવડે પછી ફેંકજો. હજી તો સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ નથી, પછી ફેંકી શકાય. અરે બેન, તે કેમ આટલો બધો ગુસ્સો કર્યો? અરે હું તો ગુસ્સો કરતી નથી. પતી ગયું એટલે આપણને પાણી મપાઈ ગયું. આપણે હા, પાણી મપાઈ ગયું. આ સમજાય છે હું શું? એક નાનો કાકરો ફેંકી દેવાનો. એટલે એમાં આમાંથી કંઈ પણ આવે તો આપણને ખ્યાલ આવી જાય કે ત્યાં કોન્શિયસનેસ નથી. નેવર લાફ એટ somebody else's expense.
એક પહેલી વસ્તુ, જ્યાં સુધી આપણી અંદર કોન્શિયસનેસ નથી આવતું ત્યાં સુધી આપણે હસી શકતા નથી. એ ખાલી હસવાના બાને આપણે રડીએ છીએ. અંદર એવા લેયર્સ છે મસલ્સની અંદર, અંદર એવા સેન્ટર્સ છે જ્યાં એનર્જી નેગેટિવ અક્યુમ્યુલેટ થઈ છે અને એ હસવામાં આપણે કાઢી નાખીએ છીએ. ઘણી વાર ઘણા લોકોની હસી જે છે એ પાગલપન કરતા વધારે પાગલ દેખાય છે, કારણ કે એ રડે છે, અંદરથી બધો એનો કચરો બહાર ફેંકી રહ્યા છે. આપણને હસતા નથી આવડતું. એટલે જ્યારે પણ આપણે હસીએ છીએ ત્યારે પહેલી વસ્તુ, કોઈ બીજાના ખર્ચે હસતા, કારણ કે એ બીજાના ભોગે આપણે કચરો આપણે બહાર ફેંકી રહ્યા છે. અને જો એ વ્યક્તિ હાજર હોય, ત્યાં હાજર હોય અને એની સાથે એક જાતનો એવો સંબંધ હોય તો આપણે બહુ હળવા ભાવથી વાત કરી શકીએ, પણ એને ઉતારી પાડીને હસતા નહીં. આ લગભગ આપણે કરતા હોય છે અને એ ઓલવેઝ મિકેનિકલ જ હોય. મારા જીવનમાં બહુ ઓછી મેં હસી જોઈ છે જે કોન્શિયસ છે, બહુ ઓછી. એટલે રિયલ લાફ્ટર એક જુદી વસ્તુ છે. એટલે જ્યારે કોઈની સાથે આપણે હસીએ છીએ, હસવાની મજા લઈ લ્યો અને તરત જ અંદર વૈરાગ કરી નાખો, છોડી દો, મજા લઈ લ્યો. અંદર આપણે થોડા હળવા થવા માંગીએ છીએ, અંદર જીબ્રિશ કાલે ધ્યાન કર્યું આપણે, તો એ થોડો તો એક ઘડી હસી લ્યો, કચરો બહાર ફેંકાઈ જાય, બસ ત્યાંથી પોઝ આપી દો. હું નથી કહેતો નહીં હસતા, મૌન રહેવાની જરૂર નથી, પણ એક વખત એ એક નેગેટિવ સ્વાદ આવી જાય કોઈકને ઉતારવાનો, કોઈ સિચ્યુએશનનો ઉપયોગ કરવાનો, અને એ એક નેગેટિવિટીમાંથી બીજામાંથી ત્રીજા, અને આપણે હસ્યા જ કરીએ, તો એ એક મશીન જ છે. આપણે એ ધ્યાન રાખજો. એટલે કોઈ બીજાને ઉતારી પાડીને હસતા નહીં, ચીપ હ્યુમર નહીં વાપરતા. જ્યારે આપણે હસી કરવી હોય ત્યારે એક ઇન્ટેલિજન્ટ હ્યુમર વાપરજો. શું કે હ્યુમરને ગુજરાતીમાં શું કહેશું? મજાક. મજાક જે વાપરો એ સારી જાતની વાપરજો, ચીપ નહીં વાપરતા. હવે ઘણા લોકોમાં કટાક્ષ, બીજાનો કટાક્ષ, એ બીજાના વીક પોઈન્ટ બહુ સારી રીતે જોઈ શકે. પોતાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન ઝીરો હોય, અધર ઓબ્ઝર્વેશન એકદમ પાવરફુલ હોય. આ યાત્રામાં અધર ઓબ્ઝર્વેશનની જરૂર જ નથી. બીજા કઈ રીતે ચાલે છે, બીજા કઈ રીતે શું કરે છે, કઈ રીતે પાટલુન પહેરે છે, શર્ટ પહેરે છે, કઈ રીતે ખાય છે, પીએ છે, આ યાત્રામાં એની ક્યાંય જગ્યા જ નથી. બીજો શું કરે છે, આપણે શું કરીએ છીએ, સેલ્ફ ઓબ્ઝર્વેશનનો માર્ગ છે, અધર ઓબ્ઝર્વેશનનો માર્ગ નથી. એટલે અધરના વીક પોઈન્ટ જોઈ અને કટાક્ષ કરવું, અને એ કટાક્ષને સાથે શું થાય છે, જેવું હું કટાક્ષ કરું એટલે બધાએ હસે એટલે શું થાય, બધાનું અટેન્શન મારી ઉપર આવી જાય. એ એક અંદરની એક ભૂખ છે, ભિખારીપણું છે, બીજાનું અટેન્શન ચોરવા માટેનું. એટલે એ કટાક્ષથી જ્યારે આપણે હસાવતા હોય કોઈને, તો એ એક અટેન્શન અંદર, એક એવું એક અંદર ભૂખો ભિખારી છે જે બીજાનું અટેન્શન લેવા માંગે છે. અને એ લોકો જે બીજાના વીક પોઈન્ટ જોઈ શકે, એ લોકો ઇન્ટેલિજન્ટ બહુ હોય, ખૂબ નશો હોય જીવનનો, અહંભાવ અતિશય પાવરફુલ હોય. એટલે એવી જાતની એક વસ્તુ સમજી જાજો, આપણી અંદર અહંકાર છે અને જીવ છે. જીવને આપણા અટેન્શનની જરૂર છે, બીજાના અટેન્શનની જરૂર નથી. અને અહંકારના આપણા અટેન્શન ખપે નહીં. એને જેવું આપણે બીજાના અટેન્શન માંગીએ છીએ કે તું મારી કંઈક વાત કર, તું મારી સામે જો, તું મને જરા કંપની આપ, તું મને જરા આમ, મને એકલ લાગે છે, આમ છે, તેમ છે, એ ઓલવેઝ અહંકાર જ હોઈ શકે. કોઈક મારી વાત સમજે, ઓલવેઝ અહંકાર જ હોય, એ જીવ ન હોય. પોતાનું જ અટેન્શન જોઈએ. એટલે
હા, બીજા લોકોને હસાવી અને બધું અટેન્શન છીનવી લેવું એ બહુ શું કહેવાય એકદમ લોઅર એક વૃત્તિ છે. અમુક લોકોની અંદર એક કલા એકદમ પાવરફુલ છે. લગભગ ઇરિપેરેબલ મશીન હોય છે એ લોકો, પછી એમાંથી એ નીકળી શકતા નથી, એ આદત પડી ગઈ હોય છે. રિયલ લાફ્ટર જે છે, જે કોન્શિયસ લાફ્ટર ઓલવેઝ ડાયરેક્ટેડ એટ આર સેલ્ફ. એ એક રિયલ લાફ્ટર જુદી વસ્તુ છે. આપણાથી કંઈક આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા હોય અને મિકેનિકલી થઈ ગયું અને બસ રૂમની અંદર આપણે હસી પડ્યા, જો હું ફસાઈ ગયો. એમાં કોઈ ઓડિયન્સ નથી હોતું, બીજું કોઈ વ્યક્તિ નથી હોતું. જ્યાં ઓડિયન્સ હોય છે ત્યાં અહંકાર. જ્યારે બીજાની સાથે આપણે હસીએ છીએ ત્યારે હોય છે. પણ જ્યારે આપણે યાત્રાની અંદર એવી એવી હસીઓ આવે, પણ એ અંદર હોય, આપણી અંદર હોય, આપણે રૂમની અંદર હસી પડ્યા છું, કારણ કે એવી ભૂલો આપણાથી થાય. એ જે કટાક્ષ આપણે બીજા ઉપર કરતા હતા, હવે એ આપણી અંદર આપણી જાત સાથે આપણે કરીએ છીએ. અને એ હસીની જે મજા છે, આનંદ જે છે, એ એક જુદી આનંદ છે. અને બહુ અઘરું છે, કારણ કે જો બીજાની સાથે શેર કરવા જાઓ તો એની અંદર એક અહમ આવી જાય. જો એ સાધના તો કરે છે, સમજાય છે, એટલે હું રોકડી કરી નાખું મારી સાધનાની. સાધના રોકડી કરવાની વસ્તુ નથી. પણ કોઈ વખતે એકાદી પ્રસંગ આપણે જરાક બીજાના અટેન્શન લઈ લેવાનું, થોડું લઈને તરત વૈરાગ્ય કરી નાખવાનું. કોઈક વખતે મીઠાઈ ખાવાની છૂટ છે, રોજ નહીં. હમણાં તો રોજ મળે છે 2 મીઠાઈઓ, પણ કોઈ વખતે છૂટ છે. હવે આ બાબત કોઈને કઈ પ્રશ્ન છે? કેટલા વાગ્યા? કેટલા? 11:15. આપણી ઉપર કોઈ હસે અને આપણને દુઃખ ન થાય, આપણને કોઈ ઉતારી પાડે અને આપણને દુઃખ ન થાય, અને આપણને દેખાઈ જાય કે એ વ્યક્તિ જે બોલે છે એ તો સત્ય છે, ભલે એ આપણી ઉતારી પાડે છે, પણ એ જે વીકનેસની વાત કરે છે એ તો હકીકતે મારી અંદર છે જ. અને આપણે આપણી જાત ઉપર, જો આ વીકનેસ અત્યાર સુધી મને દેખાતું નથી, પણ હવે મને દેખાઈ ગયું, તો આપણે હસીએ અંદર. જો હવે એના તકી મને એક મોકો મળી ગયો, હા, અંદરની મુક્તિના માર્ગે ચાલવા માટે. એ જુદી, એ બહુ સુંદર હસી છે, જ્યારે આપણે આપણી ઉપર હસી. બીજું હું કહું કે જ્યારે બીજો વ્યક્તિ છે ત્યારે કોઈ દિવસ ખોટું બોલતો નથી. એમ નહીં કહેતા કે એ ખોટું બોલે છે, મારી અંદર આ વસ્તુ નથી. આપણી અંદર ક્યાંક તો ખૂણા ખાચરે પડેલું જ છે. એ બેને શું કર્યું ગઈકાલે? આપણે વાત થઈ, ઓલી એક સિલ્વરનું કોઈન હતું, એ શોધવા માટે આખું ઘર સાફ કરી નાખ્યું. જીસસે કીધું ને કે એક સિલ્વર કોઈન, હા, શોધવા માટે એને આખું ઘર એટલે આ ઘર સાફ કર્યું કે આમાં ક્યાંય કચરો હોય તો મારે જોવું છે. એટલે જ્યારે તમે મારી ઉતારી પાડો છો, તમે ખોટું નથી બોલતા. તમે 100% સાચા છો. ક્યાંક મારા ઘરમાં ખૂણા ખાચરામાં એ પડ્યું હોય તો જ તમે બોલો. બીજો વ્યક્તિ કોઈ દિવસ ખોટું બોલતો જ નથી. આ માર્ગની અંદર સાચું ખોટું જેવું કંઈ છે જ નહીં, સાચું જ છે. પણ હા, એ જ્યારે આપણને અંદર દેખાય, પણ એ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે બીજાના અટેન્શન ચોરવાની મોટો ગુનો કરે છે. અને બીજાનું અટેન્શન ચોરવાનું જે મોટો ગુનો કરે છે, એનું કર્મ એને બંધાઈ જાય છે. પછી એ મદમાંથી, એ અહમભાવમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. મદ સમજો છો ને? મદ એટલે નશો, અહમનો નશો, અહમનો ભાવ અને અહમનો નશો ચડી જાય છે. બોલો. હા, હાજી. ફરીથી કોશિશ કરવી, બીજો કોઈ રસ્તો નથી. જેટલું સમજદારી વધતી જાય, આપણે શું વેલ્યુ કરીએ છીએ? નેગેટિવ થવું વેલ્યુ કરીએ છીએ કે નેગેટિવિટીમાંથી બચવા માટે વેલ્યુ કરીએ છીએ?
આપણે વેલ્યુ જીવનની અંદર એ વેલ્યુ થવું જોઈએ કે જે હું નેગેટિવ સ્ટેટમાં આવું છું, આખી દુનિયા બદલાઈ જાય છે. હું સરખું જોઈ જ નથી શકતી, આંખ સરખું જોઈ જ નથી શકતા. એક અંદરની આ પાગલપનની દશા છે અને એ દશામાં મારે નથી જીવવું. એટલે એને આઈડેન્ટિફિકેશન કહેવાય. આઈડેન્ટિફાય થઈ ગયા, હિપ્નોટાઇઝ થઈ ગયા. અને જીવન તો હર ક્ષણે પ્રસંગો ફેંક્યા જ કરશે જ્યાં આપણે હિપ્નોટાઇઝ થાય. આપણે હિપ્નોટાઇઝ નથી થવું. અને એ શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત ક્યાંથી થાય? પતિ પત્નીના સંબંધમાંથી. મને મિથિલેશભાઈ આવીને કહે કે અરે અઠવાડિયાથી કોઈ નેગેટિવિટી નથી આવી, તો હું સમજુ કે આ હવે વેલ્યુ સિસ્ટમ બદલાઈ ગયું છે. આખું અંદરનું એક અંદર વિલ આવશે, એક અંદર પાવર આવશે કે હવે મને કોઈ વસ્તુ ખેંચી નથી શકતું. અત્યારે આપણે ગુલામ છે, હરેક જે દશા અંદર આવે છે એના ગુલામ જ છે. કંઈ કરી જ નથી શકતા, ખેંચાઈ ગયા ને ગયું. આંસુ એટલે પુઅર ઓલ્ડ મી. પુઅર ઓલ્ડ મી એટલે સેલ્ફ પીટી. હું બહુ દયાજનક છું, મારી સામે જરાક મને કોઈક હાથ મૂકીને દયા તો આપો કોઈક. હું માંદો છું. એ બહુ દયાજનક સ્થિતિ છે. ખુશીના આંસુ આવે હું સમજો, દુઃખના આંસુ જો આવે તો સમજવું કે આપણે ક્યાંકથી અટેન્શન માંગી રહ્યા છીએ. આ રૂમની અંદર રડી લઈએ તો પતી ગયું, એ નહીં. પણ જો બહાર આંસુ બતાવવા ગયા તો કંઈક આપણે ભિખારી બની ગયા એની અંદર. અને પતિને વાળવાનો સૌથી આમ સરળ ઉપાય છે, બે આંસુ આવી ગયા એટલે બિચારો ગયો. નહીં, જો કીધું એવું નથી. જસ્ટિફિકેશન. પોઝ 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 પોઝ. સમજાણું ને? પોઝ. આઈ એમ નોટ રાઈટ, યુ આર રાઈટ. બાકી તરત હું એવું નથી એટલે આઈ એમ રાઈટ. ભીષ્મને આપણે તીર મારવાનું છે, એક તીર લાગી ગઈ, તીર લાગી ગઈ એ રીતે. આપણું વોશ આઉટ થાય છે, આપણો અંદર કચરો બહાર જાય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે અંદરનો કચરો, ઇટ્સ અ કાઇન્ડ ઓફ કથાર્સિસ. ક્રાઇંગ ઇઝ ઓલ્સો અ કથાર્સિસ, લાફિંગ ઇઝ ઓલ્સો અ કથાર્સિસ, sneezing is also a catharsis, yawning is also a catharsis. It's all catharsis. हाँ. ના એટલે અંદરથી આપણે ખાલી થઈ જાય છે ને. અમુક પિક્ચરો બહુ જ સુંદર હોય, રાઈટ? એટલે એ આપણી અંદર અમુક ઇમોશનલ સ્ટેટ્સને ઇવોક કરીએ. હવે હકીકતે એ ઇમોશનલ સ્ટેટ એની માટે ઇવોક થાય છે કે એના શકીએ, પણ દ્રષ્ટા આપણે નથી બનતા, આપણે આઈડેન્ટિફાઈ થઈ જાય. પ્રોબ્લેમ એટલો હોય. આખું લિટરેચરનો મતલબ શું? લિટરેચરને ગુજરાતીમાં શું કહેશું આપણે? સાહિત્ય. સાહિત્ય કલાનો મતલબ શું? કે અંદર જુદા જુદા ઇમોશનલ ભાવ ઉત્પન્ન કરવા માટે. અને એ ઇમોશનલ ભાવ ઉત્પન્ન થાય એટલે આપણે એના દ્રષ્ટા બની જાય. આપણે એને ઓબ્ઝર્વ કરજો, મારી અંદર આ ભાવ આવ્યો, હવે આંસુ આવી ગયા, તો એવું તો શું છે કે આંસુ આવે છે? કયા કયા સેન્ટર્સમાં આવ્યું? ઇમોશનલ સેન્ટરની હાલત શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની હાલત શું છે? મૂવિંગ સેન્ટરમાં હું શું કરવા માંગુ છું? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની હાલત શું છે? સેન્સ સેન્ટરની આપણે તરત ઓબ્ઝર્વ કરી લઈએ ને. આ બધું આપણે હવે નોંધ મૂકતા જાય. એટલે લિટરેચર આખું એની માટે છે, સાહિત્ય જુદી જુદી ભાવદશા ઉત્પન્ન કરવા માટે.
હમ. હા, પણ એ જોઈ લેવું કે આઈડેન્ટિફિકેશન થી હશે જ કે કંઈક નવું નીકળે છે અને આપણે કંઈક નવું, હા, જે અત્યાર સુધી દેખાતું નતું એ રીતે નીકળીને હશે. હા 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 હા, તો જ આપણને નવી જે અંદર ભાવદશા બનતી હોય એમાંથી આપણને સમજવા કેટલું મળે. વલ્ગર જોક્સમાં આપણને એક નેગેટિવ રસ હોય છે સેક્સ સેન્ટરની સાથે, એટલે એકાદી જોક કરીને ડ્રોપ કરી દેવું, પણ એકમાંથી બીજું નીકળે ને બીજામાંથી ત્રીજું નીકળે તો ગયા કામ. અમુક એજે આવે વલ્ગર જોક્સ તો એકાદી થાય તો વાંધો નહીં, ડ્રોપ કરી દો. બની શકે તો ચીપ હ્યુમરમાં ન પડો. આપણે સીડીમાં ઉપર ચડવું છે, હા, નીચે નથી, એટલે એવી વસ્તુ જે આપણને નીચે, હા, એમાં ન જાય. અને જુદા જુદા આપણને ભાવ દશા મળે. કોઈ વખતે કોઈનું મૃત્યુ થતું હોય પિક્ચરની અંદર, તો આપણને ખ્યાલ આવે કે મૃત્યુની કઈ કઈ અલગ અલગ ભાવ, અને એ એક્ટર રિયલ એક્ટિંગ કરે છે કે એને પોતાને જ ભાન નથી એ શું એક્ટિંગ કરે છે. થઈ ગયો ટાઈમ? ઓકે, 5 વાગે તારે લેવાનું જ મારે લેવાનું ને તું કે છે. ઓકે, હા, 5 વાગે આપણે મળીએ ફરી. થેન્ક યુ.